દેશની સુરક્ષા સામે કામ કરનાર તત્વો હવે રાજ્યની સીમાઓમાં છુપાઈને બચી જશે એવી ભૂલ કરે તો એ તેમની સૌથી મોટી ભૂલ સાબિત થાય છે, કારણ કે ગુજરાત એટીએસની નજરથી બચવું સહેલું નથી. પાકિસ્તાનથી વિસ્ફોટક અને ડ્રગ્સ ભારત સુધી પહોંચાડનાર આ ગંભીર આરોપોમાં સંડોવાયેલો પંજાબનો ફરાર આરોપી અમદાવાદથી ઝડપાતા સુરક્ષા એજન્સીઓએ મોટી સફળતા મેળવી છે. આવો વિગતે વાત કરીએ સમગ્ર મામલા વિશે આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન. આપ જોઈ રહ્યા છો સ્વમાન. ગુજરાત એટીએસને ચોક્કસ બાતમી મળતા અધિકારી હર્ષ ઉપાધ્યાયના માર્ગદર્શન હેઠળ ટીમે ટેકનિકલ સર્વેલન્સ ગોઠવી અમદાવાદ રખિયાલ વિસ્તારમાં દરોડો પાડ્યો હતો, જ્યાં એક કારખાનામાં છુપાયેલા રહેમત અલી શેખ નામના આરોપીને ઝડપી પાડવામાં આવ્યો છે. આરોપી પંજાબનો રહેવાસી છે અને તેના વિરુદ્ધ પંજાબના અમૃતસર જિલ્લાના રાંજાસાસી પોલીસ સ્ટેશનમાં એનડીપીએસ એક્ટ હેઠળ ગંભીર ગુનાઓ નોંધાયેલા છે. તપાસમાં સામે આવ્યું છે કે આરોપી પાકિસ્તાનના પંજાબ વિસ્તારથી વિસ્ફોટક અને નશીલા પદાર્થો ભારતમાં લાવી પંજાબમાં સપ્લાય કરતો હતો. મળતી માહિતી મુજબ અગાઉ તેની પાસેથી 42 કિલો હિરોઇન, 4 હેન્ડ ગ્રેનેડ, એક પિસ્તોલ અને 46 જીવંત કારતૂસ જપ્ત કરાયા હતા. પંજાબમાં ગુનો નોંધાયા બાદ આરોપી નેપાળ ભાગી ગયો હતો અને ત્યારબાદ બિહાર માર્ગે ગુજરાત આવી અમદાવાદમાં છુપાઈ ગયો હતો. પરંતુ એટીએસની સતર્કતા અને સતત મોનિટરિંગના કારણે આખરે તેનો ભાંડો ફૂટ્યો. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું છે કે આરોપી આંતરરાષ્ટ્રીય નાર્કોટિક્સ અને હથિયાર સ્મગલિંગ નેટવર્કનો એક મહત્વની કડી છે. હાલ ગુજરાત એટીએસ દ્વારા જરૂરી કાયદેસરની કાર્યવાહી પૂર્ણ કરી આરોપીને પંજાબ પોલીસને સોંપવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. આ ઘટના બતાવે છે કે દેશ વિરોધી તત્વો ક્યાંય પણ છુપાઈ સુરક્ષા એજન્સીઓની નજરથી દૂર રહી શકતા નથી. સાથે જ આ સવાલ પણ ઊભો થાય છે કે આવા નેટવર્કની જડ ક્યાં સુધી ફેલાયેલી છે અને તેના પાછળ કોણ કોણ સંકળાયેલ છે, તેની ઊંડાણપૂર્વક તપાસ જરૂરી છે. હવે જોવાનું રહ્યું કે આગળની પૂછપરછમાં કયા નવા ખુલાસા થાય છે અને આ નેટવર્કની અન્ય કડીઓ સુધી તપાસ પહોંચે છે કે નહીં. આ મામલે તમારું શું મંતવ્ય છે અમને કમેન્ટ કરીને જણાવો અને આવા જ વિગતવાર અહેવાલ માટે સ્વમાનની ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.